છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલ મેરિયા તેમજ ઓરસંગ નદી પરના બ્રિજો ભારદારી વાહનો માટે બંધ કરાયા છે। પાદરાના ગંભીરા પુલ દુર્ઘટના બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને વડોદરા શહેર તેમજ જિલ્લામાં આવેલા તમામ વર્ષો જૂના બ્રિજની મજબૂતાઈની ચકાસણી કરવાની શરૂઆત કરાઈ છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલ મેરિયા તેમજ ઓરસંગ નદીના બ્રિજો ભારદારી વાહનો માટે બંધ કરાયા છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને ટેકનિકલ ટીમ સાથે હાઈવે નંબર 56 પર આવેલા બ્રિજોનું નિરીક્ષણ કર્યું હતું। મધ્યપ્રદેશને જોડતો બીજો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફનો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે અને આ ભારદારી વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે। આ બંને બ્રિજની હાલત જર્જરિત હોવાથી વહીવટીતંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન બને તે પૂર્વે જ રસ્તો બંધ કરાયો છે તેમજ રસ્તા પર બેરિકેડ લગાવી પોલીસ દ્વારા ભારદારી વાહનો રોકવામાં આવી રહ્યા છે। તંત્રની આ તકેદારીથી જિલ્લાના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। નમસ્તે, આજે ડુંગરવાટ મેરિયા બ્રિજ અને મોડાસરવાલા ઓરસંગ બ્રિજ 3 બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે। મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે। 2-3 દિવસમાં NHAI ની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે। અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજીસ છે એની પણ તપાસની આજે બધી RNV મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।